સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 14 કામો મંજૂર. સ્થાયી સમિતિમાં કુલ 14 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 11 કામોને મંજૂર કર્યા છે અને 3 સત્તાત્મકના કામોને જાણમાં લીધા છે. કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્રુલ બેઝ સિસ્ટમ પ્રમાણે 24-25ની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે, જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે. ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ 1 થી 4ના કર્મચારીઓ સાંજે 300 કર્મચારીઓને દર 2 વર્ષે 3 જેટલા ડ્રેસ આપવાના છે અને એ માટેનું કામ 5.74% વધુ 2,89,88,337ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા હોરિઝોન્ટલ સ્પ્લિટ કાસ્ટિંગ પંપ અને વેક્યુમ પંપના દુરસ્તીકરણ માટેનો ઇજારો હતો 20 લાખની નાણાકીય મર્યાદામાં. 3% વધુનું ભાવપત્ર હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 140 લાખની નાણાકીય મર્યાદામાં માનવ દિનથી ઓપરેટરનો મજૂરો લેવાના કામ હતું, જેમાં 35 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 9માં જે પાણી નળિકાની નિભાવણીનું કામ હતું, જેમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને 3 માસનો વધારો માગવામાં આવ્યો, જેને મંજૂર કરવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 8, 10, 11 અને 12માં 75 લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળિકા નિભાવણીના કામો 8% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે.